અમે તાર ચેલા માણી તું અમાર ગુરુ, અમે તાર ચેલા માણી તું અમાર ગુરુ, તારા રે નામથી મારી જિંદગી થાય સુરો. હા સુકા અમને ઘઉં તો બધા બગડી જશે. ચલો એને આપણે દવા આપી દેવું, બરોબર? અમે ભૂલવાનું નહીં કદી. દવા એટલે હું આવું ટોકન લઈ એટલે બે લેજો. હા એટલે બે રહ્યો આપણે, હું આવું. જય માતાજી મિત્રો. આ અનાજ બગડ્યું છે એ વિશેને હું તમને માહિતી આપું કે જેથી કરીને આપણું અનાજ બગડે નહીં. હું છું ઠાકોર દિવાનજી ચૌહાણ. હવે તમે જુઓ આ ઘઉં, આ ઘઉંમાં જીવડો પડી અને ઓતરી થઈ જઈ છે અને આ ઘઉંને પોલ પાડી અને એનો લોટ બહાર કાઢી નાખ્યો છે. જુઓ તમે ધ્યાનથી જુઓ. આ જીવડો પડવાથી એક બોરીમાં 5 મણનો 20 કિલોનું નુકસાન થાય છે અનાજનું આપણે. હવે ઓના માટે એક અનાજનો પાવડર આવે છે. હવે અનાજનો પાવડર છે ને એને આવી રીતે આ સાયણાથી સારી કાઢવાનું અને વાયરો એટલે આ ટકોરેથી ઉપડી નાખવાનું અને ચોખ્ખા કરી અને એ પાવડર એક બોરીમાં 1 કિલો ભેળવી નાખવાનો. જો 5 બોરી હોય તો 4 કિલો હોય તોય ચાલે. અને આ પાવડર ભેળવવાથી આ અનાજ 12 મહિના સુધી બગડતું નથી. 12 મહિના નહીં પણ વધારે 1.5 વર્ષ સુધી ના બગડે એવો 25 વર્ષનો મારો અનુભવ છે. હવે જો તમને પાવડરથી બીક લાગતી હોય કે આપણા શરીરને નુકસાન થાય તો એના માટે ગોળી આવે છે. અને જે વખત ચોખ્ખા ઘઉં કરીને પીપળામાં તમે ભરો છો એ વખત 1 ફૂટની અંતે 1 ગોળી મેકી દેવાની. 5 ફૂટનું પીપળું હોય તો 4 ગોળી હોય તોય ચાલે. એવો 2 પીપળો હોય તો તમારે 8 ગોળીમાં આ બધા ઘઉં સેટિંગ થઈ જાય. તો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. અને આ જે કીધું એ પ્રમાણે કરશો તો તમારો ઘઉં 12 મહિના 1.5 વર્ષ સુધી બગડે નહીં અને સહી સલામત જેવો ભર્યો છે એવો ને એવો નીકળશે. તો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી, જય માતાજી.